બોલિવૂડના સુપરસ્ટાર રાજેશ ખન્ના અને શત્રુઘ્ન સિન્હા કોઈ એક સમયે ખૂબ જ સારા મિત્રો હતા, પણ રાજકારણને કારણે બંનેની દોસ્તીમાં તિરાડ આવી અને બંને સુપરસ્ટાર બની ગયા એકમેકના દુશ્મન. શું છે આ કિસ્સો તે આપને જણાવી દઈએ. 1992માં લોકસભાની ચૂંટણીમાં નવી દિલ્હી બેઠક પર રાજેશ ખન્નાને હારનો સામનો કરવો પડ્યો. બાદમાં આ જ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ, જેમાં કોંગ્રેસે ફરી રાજેશ ખન્નાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા, તો સામે પક્ષે ભાજપે આ બેઠક માટે શત્રુઘ્ન સિન્હાને ટિકિટ આપી. આમ લોકસભાની પેટા ચૂંટણીમાં રાજેશ ખન્ના અને શત્રુઘ્ન સિન્હાએ ચૂંટણી જંગમાં એકમેકને પડકાર્યા હતા. આ જ બાબત તેમની મિત્રતામાં તિરાડ બની હોવાનું કારણ બની અને મનમુટાવ ક્યારેય પણ મનમેળમાં પરિણમ્યો નહીં. ચૂંટણીના જંગમાં શત્રુઘ્ન સિન્હાને ભાજપે ટિકિટ આપી, તેઓ રાજેશ ખન્ના સામે ચૂંટણી લડવા તૈયાર થયા. એ જ બાબત રાજેશ ખન્નાને પસંદ ન પડી અને શત્રુઘ્ન સિન્હાને સુપરસ્ટાર રાજેશ ખન્નાની નારાજગી એટલી હદે વહોરવી પડી કે રાજેશ ખન્નાએ શત્રુઘ્ન સિન્હા સાથે બોલવાનું જ બંધ કરી દીધું. શત્રુઘ્ન સિન્હાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમણે રાજેશ ખન્નાને ઘણી વખત મનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ માન્યા નહીં. આ ચૂંટણીમાં રાજેશ ખન્નાએ 28,000 મતથી શત્રુઘ્ન સિન્હાને પરાજય પણ આપ્યો હતો. એક ઇન્ટરવ્યુમાં શત્રુઘ્ન સિન્હાએ એ દિવસોને યાદ કર્યા અને તેમના મનની વાત કરતા કહ્યું હતું કે તેઓ રાજેશ ખન્ના સામે ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. તે વાતનું રાજેશ ખન્નાને ખરાબ લાગ્યું હતું. સમય રહેતા શત્રુઘ્ન સિન્હાએ પણ એ અહેસાસ કર્યો હતો કે તેમણે આ રીતે ચૂંટણીમાં ઊભા રહેવું જોઈતું નહોતું, પણ તેઓ લાલકૃષ્ણ અડવાણીજીને ના પાડી શક્યા નહીં. આ વાત સમજાવવાનો તેમણે રાજેશ ખન્નાને ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ટસના મસ થયા નહીં. અંતે બંનેના સંબંધો વણસ્યા. અંતિમ દિવસોમાં જ્યારે રાજેશ ખન્ના હોસ્પિટલમાં હતા, ત્યારે તેમને મળી ગળે લગાવી માફી માંગવાની શત્રુઘ્ન સિન્હાની ઈચ્છા અધૂરી રહી ગઈ. આમ રાજકારણના ચૂંટણી જંગને કારણે રાજેશ ખન્ના અને શત્રુઘ્ન સિન્હા વચ્ચેની દોસ્તી દુશ્મનીમાં પરિણમી. રાજેશ ખન્ના તો રહ્યા નથી, પરંતુ શત્રુઘ્ન સિન્હાને હવે જીવનભરનો અફસોસ અને રાજેશ ખન્ના સાથે જોડાયેલી તેમની ખાટી મીઠી યાદો જ રહી છે.